હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તે અત્યારે બપોરનું જમવાનું અમે જમી લીધું છે, પણ સાંજે શું બનાવીશું એના માટે અત્યારે મેં પલાળી દીધા છે મગ, ચોખા, ચણાની દાળ, મગની મોગર લીધી છે અને અત્યારે પલાળી દીધું છે એટલે સાંજે મિક્સરમાં ક્રશ કરી દઈશ. સારી રીતે પલળી જશે એટલે 4-5 કલાક તો પલળશે જ, એટલે તમને બતાવું. તો તમે જોઈ શકો છો, આ સરસ 2 વખત ધોઈ અને આખા મગ લીધા છે, ચણાની દાળ, ચોખા અને મગની મોગર લીધી છે અને આ સરસ 2 વખત ધોઈ અને પાણીમાં પલાળી દીધી છે. તો 4-5 કલાક સરસ રીતે પલળી જશે. પછી સાંજે કે આના પુલ્લા બનાવીશું એટલે સાંજે હું મિક્સરમાં ક્રશ કરી દઈશ અને વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો પૂરો જોજો. સરસ હવે આ પાણીમાં પલાળી અને મૂકી દઉં છું અને પછી સાંજે ક્રશ કરી દઈશ. અને આ થોડા મરચાં બી પલાળ્યા છે ચટણી બનાવવા માટે, તો એની ચટણી પણ બનાવીશ. લાલ મરચાં અને ટામેટાની ચટણી બનાવીશ. એટલે અત્યારે 4-5 કલાક પલળશે અને પછી ચટણી બનાવીશું સાંજે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મેં બપોરે ઊંઘી ઉઠીને ચા નાસ્તો કરી લીધો છે અને હવે કપડાં વાળીએ છીએ. કપડાં સુકાઈ ગયા છે તો કપડાં લઈ લીધા છે અને હવે કપડાં વાળીશ. શકો છો મિત્રો, હવે આ કપડાનો ઢગલો કરી દીધો છે અને કપડાં થોડી વારમાં વાળીશું અને પછી બનાવીશું રસોઈ. હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. વાગી ગયા છે 6:30 વાગી ગયા છે. અત્યારે તો 7 વાગવા આવ્યા. તો રસોઈ બનાવવાની ચાલુ કરી દીધી છે. તો આજે બનાવવાના છે પુલ્લા અને અત્યારે બનાવું છું ચટણી. ચટણી માટે ટામેટાં, ડુંગળી બધું સાતળી દઉં છું અને પછી ઠંડુ પડશે એટલે મિક્સરમાં ક્રશ કરી દઈશ અને ચટણી બનાવી દઈશ. અને પછી બનાવીશ જે બપોરે તમને બતાવ્યું હતું એ મગ અને ચોખા, ચણાની દાળ અને મગની મોગર એટલું પલાળીને રાખ્યું છે. તો થોડી વારમાં હું ક્રશ કરી દઈશ અને પછી બનાવીશું પુલ્લા. તો મિત્રો, તમે જોઈ શકો છો, સરસ મગને, ચણાની દાળ ને ચોખા સરસ પલળી ગયું છે. તો હવે એને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું. થોડી વારમાં ક્રશ કરી દઈએ. મમ્મીના મોટા બેન આવ્યા છે તો વાતો કરે છે મમ્મી, અને માસી વાતો કરે છે અને અમારે રિયાંશ જોડે રમે છે. મમ્મીના તમારા મોટા બેન થાય ને? હા, એટલે મોટા બેન નથી આમ. તે મમ્મીના મોટા બેન આવ્યા હતા તો એમને હું મૂકવા ગઈ હતી, એમના ફ્લેટ જોડે મૂકીને આવી હાલ. તો એટલી વારમાં તો મમ્મી પુલ્લા બનાવવા બેસી ગયા છે. તો હવે હું પપ્પાને જમવાનું આપી દઉં અને પછી હું પણ દીવાબત્તી કરીને જમી લઉં છું. પછી મમ્મી છેલ્લે જમશે. તો જોઈ શકો છો મિત્રો, જો દાદા અને દીકરા બે ટીવી જોવાનું કામ કરે છે. દાદા મોબાઈલ જોવે અને રિયાંશ ટીવી જોવે છે. દીવાબત્તી મેં કરી દીધી છે અને હવે હું પપ્પાને જમવાનું આપી દઈશ. કપડાં બાકી હતા તો મમ્મી અત્યારે કપડાં વાળે છે ખાઈ પીને રાત્રે. અને રિયાંશભાઈ રમે છે. રિયાંશ,
મારે રિયાંશભાઈ રમે છે, બા જોડે રમે છે ને બા કપડાં વાળે છે ને બેટા. મિત્રો અમારે રિયાંશ પણ હવે સૂઈ ગયો છે અને અમે પણ હવે થોડી વારમાં સૂઈ જઈએ. તો બધા મિત્રોને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.